નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે 27 એપ્રિલ થઈ અને છે વાર થયો છે સોમવાર। મિત્રો આજના દિવસે ઘરની બહાર નીકળતા આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે ગરમીનું પ્રમાણ વધવાનું છે, સાથે કરા સાથે વરસાદ પડવાનો છે। આ સાથે વાવાઝોડાની પણ આગાહી આજના વિડીયોની અંદર જાણવાની છે। ગુજરાત રાજ્યની અંદર હવે એપ્રિલ મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સુધીના તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે। ઉત્તર ભારત અને પૂર્વ ભારતના જિલ્લાઓની અંદર તો વરસાદ પડી રહ્યો છે, જ્યારે પૂર્વ ભારતના અમુક ભાગોની અંદર એટલે કે અમુક રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ બની છે। એ વરસાદી સિસ્ટમ હવે પછી મધ્ય ભારત તરફ અથવા તો પશ્ચિમ ભારત તરફ આવશે અને ત્યાંથી વરસાદ ગુજરાત સુધી પહોંચશે તેવી આગાહી મળી રહી છે। બીજી તરફ આગાહી જોઈએ તો મિત્રો અલનીનોની અસરના કારણે વાવાઝોડા જેવા પવનો તો ફૂંકાવાની શરૂઆત થશે, પરંતુ ગરમીનું પ્રમાણ વધશે। હજી પણ ગરમીમાં મિત્રો 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનનો વધારો થશે। તમામ આગાહી આપણને હવામાન વિભાગ અને બંગાળની ખાડીમાંથી આવતા જે સમાચાર છે ત્યાંથી મળી રહી છે। બીજી તરફ માહિતી મેળવી તો ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ અને નાગપુરના વિસ્તારોની અંદર તો વરસાદ ભૂકા બોલાવશે। દક્ષિણ ભારતની અંદર પણ વાત કરીએ તો બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી લઈને પોંડુચેરી સાથે ચેન્નઈ અને વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી વરસાદી સિસ્ટમ લંબાયેલી છે। આ વર્ષે ગુજરાત રાજ્યનું ચોમાસું કેવું રહેશે એ પણ તમને જણાવીએ તો 28-29 એપ્રિલના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે જોવા મળવાનો છે। આ સાથે મિત્રો મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાંથી વરસાદી સિસ્ટમ આ વખતે ગુજરાત તરફ આવવાની છે, એટલે કે ભારત દેશના પૂર્વ ભાગ તરફ આવવાની છે। બીજી માહિતી એ પણ મળી રહી છે કે એક વાવાઝોડા જેવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, પરંતુ એ ગુજરાત સુધી કે પછી દક્ષિણ ભારત તરફ ક્યારે પહોંચશે તેના વિશેની માહિતી આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું। ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ઉત્તર ભારતના રાજ્યોની વાત કરવામાં આવે, જમ્મુ કાશ્મીર, શ્રીનગર અને શિમલા તેમજ કુલ્લુ મનાલી આવા વિસ્તારોની અંદર બરફની વર્ષા થવાના જે સંકેતો હતા એ હવે પૂર્ણ થયા। હવે ત્યાં પણ વાદળોનો ઘેરાવો જામ્યો, વરસાદી સિસ્ટમ જામી અને નૈઋત્યનું ચોમાસું શરૂ થાય તે પહેલાં વાદળો જે છે એ ગુજરાતથી ઉપરના ભાગ એટલે કે ઉત્તર ભારત તરફથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોની અંદર જોરદાર વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે। હાલ મિત્રો પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ રહી છે। બીજી તરફ વાતાવરણની અંદર એકાએક પલટો આવવાની સાથે અંબાલા પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને રમણીકભાઈ વામજાએ પણ આગાહીઓ શરૂ કરી દીધી છે। તો બીજી તરફ ઉત્તર ભારતની અંદર હિમવર્ષા થવાની જે આગાહી હતી એ હવે પૂર્ણ થઈ અને ત્યાંથી ગરમીનું પ્રમાણ એટલે કે ગરમ પવનો જે છે એ ઉત્તર ભારત તરફ આવશે અને ત્યાંથી ઉત્તર ભારતવાળી જે સિસ્ટમો છે એ પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતમાં ડિવાઈડ થશે, ત્યારે મધ્ય ભારતની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળશે અને મધ્ય ભારતમાં જ્યારે પણ વરસાદ જોવા મળે છે ત્યારે તે વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે છે। દક્ષિણ ગુજરાત હોય, પૂર્વ ગુજરાત હોય કે પછી ઉત્તર પૂર્વ મધ્યનું ગુજરાત હોય, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, તાપી, ભરૂચના જે રાજ્યો જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ ભૂકા બોલાવતી જોવા મળવાની છે અને આ વખતનું ચોમાસું ભયંકર રહેવાનું છે। વરસાદ ઓછો છે, નબળો નથી, પરંતુ વરસાદી સિસ્ટમ જે છે એ ભૂકા બોલાવશે। 1-2 દિવસની અંદર જ આપણને આ વાતાવરણની સિસ્ટમ છે જોવા મળવાની છે। મુખ્યત્વે આ જે આગાહી છે અંબાલા પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ તો કરી, પરંતુ હવામાન વિભાગે પણ એક સૌથી મોટી માહિતી આપી છે આપણને વરસાદને લગતી, જેમાં પૂર્વ ભાગની અંદર પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાં વરસાદ અત્યારે ભૂકા બોલાવે તો એમાં બાંગ્લાદેશ, નેપાળના દેશો તરફથી એક સ્કાયમેટ દ્વારા આગાહી આપવામાં આવી છે કે ત્યાંથી પવનો ફૂંકાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ મધ્ય ભારતમાં આવશે અને ગુજરાત નજીક તેની મોટી આગાહી છે એ દર્શાવવામાં આવી છે। હીટવેવની અત્યારે આગાહી જોઈએ તો મિત્રો અત્યારે દરિયાકાંઠાના વિસ્તારો સિવાય તમામ જિલ્લાઓની અંદર હીટવેવની આગાહી છે। અહીંયા તમે મેપમાં જોઈ શકો છો આ તમામ વિભાગોની અંદર હીટવેવની આગાહી। અંબાલા પટેલે તો કહ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર એપ્રિલ મહિનો પૂર્ણ થતાની સાથે અગ્નગોળા છે વરસવાના છે, કરાના વરસાદ પડવાના છે, કરા સાથે વરસાદી સિસ્ટમ આ હીટવેવની આગાહીના કારણે દર્શાવવામાં આવી છે। હવે લો પ્રેશર સિસ્ટમો જ્યારે પણ મુખ્યત્વે આગળ ભાગ રૂપે વધે
કે ગુજરાત તરફ આગળ વધે. લો પ્રેશર સિસ્ટમની અસર તો મુખ્યત્વે આગળ જ વધવાની છે. દરિયાકાંઠામાંથી જો જમીન તરફ આવવાની સિસ્ટમો જોવા મળે તો વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવે અને આ ભાગ તમે જોઈ શકો છો. સમગ્ર ભારત દેશ તરફ હીટવેવની આગાહીની આ જે છે માહિતી મળી રહી છે. તેમજ બાજુના દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશોમાં હીટવેવની સૌથી મોટી આગાહીઓ છે દર્શાવવામાં આવી રહી છે. તો બીજી તરફ જે ઓમાન અને બંગાળ તેમજ ઓમાન અને દુબઈના દેશો તરફ એટલે સાઉદી અરબના દેશો છે ત્યાં પણ હીટવેવની આગાહી છે. મુખ્યત્વે આ જે આગાહી છે એપ્રિલ અને મે મહિનાના 15 તારીખ સુધીની જ રહેવાની છે. 1 મે પછી ગુજરાતનું પણ વાતાવરણ બદલાશે. તે તમે જોઈ શકો છો. 1 મેથી ઠંડીનું પ્રમાણ વધશે એટલે કે વરસાદી સિસ્ટમ વધવાની છે. ગુજરાત રાજ્ય ઉપર ખાસ કરીને 1 તારીખથી 2 તારીખની વચ્ચે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. હા મિત્રો, પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં નાનકડું એવું માવઠું થવાની આગાહી છે. કરા સાથે વરસાદ પડવાની પણ આગાહી છે, પરંતુ 1-2 દિવસની અંદર વરસાદી જે સિસ્ટમ છે લો પ્રેશરના ભાગરૂપે આગળ વધશે અને ગુજરાતનું વાતાવરણ છે એકાએક પલટાતું જોવા મળશે. હવે આ વરસાદી સિસ્ટમ ગુજરાત માટે માત્ર વરસાદ જ નહીં પરંતુ તોફાન પણ લાવવાની શક્યતા ધરાવે છે, જેમાં પવનની ગતિ જે છે સામાન્ય કરતાં ઓછી રહેવાની આગાહી છે. એટલે કે પવનની ગતિ જ્યારે ઓછી હોય ત્યારે વાવાઝોડાને સક્રિય થયેલી સિસ્ટમ છે ઓછા પ્રમાણમાં જોવા મળે, વરસાદ જોવા મળતો નથી. તેથી કરીને વાવાઝોડાની પરિસ્થિતિ પણ જોવા નહીં મળે. મે મહિનાની અંદર તો નહીં મળે. ગયા વર્ષે મે મહિનામાં વાવાઝોડું પણ આપણે ગુજરાત રાજ્યએ જોયું છે. હવે આ વર્ષે ગુજરાત રાજ્યની અંદર બીજી અન્ય માહિતી આપણને મળી રહી છે તે તમને જણાવીએ તો વરસાદની જે આગાહી ચોમાસાના ભાગરૂપે જોવા મળી રહી છે, પરંતુ વરસાદી સિસ્ટમની જે માહિતી છે એ લગભગ ગુજરાત તરફ આવનારી સિસ્ટમને લઈને વાતાવરણની અંદર મોટો પલટો અને ફેરફાર લાવી શકે છે. તેમાં મુખ્યત્વે અરબ સાગરના દરિયામાંથી આવતી સિસ્ટમો, બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમો, થાઈલેન્ડ, મ્યાનમાર અને વિયેતનામના દેશોમાંથી આવતી જે સિસ્ટમોનો ઘેરાવો છે એ નબળો પડી અને ગુજરાત તરફ આગળ વધશે. પૂર્વ ભારત અને મધ્ય ભારત તરફ આગળ વધશે એટલે ત્યાં મધ્ય ભારતમાં પણ વરસાદી સિસ્ટમ મે મહિનાની 16 તારીખ પછી છે જોવા મળવાની છે. હાલ મિત્રો આપણે જે આગાહી મેળવીએ છીએ એ સ્કાયમેટની માહિતી પ્રમાણે છે, પરંતુ બીજી માહિતી પણ તમને જણાવીએ. IMD દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવી. ગુજરાતમાં ક્યારે વરસાદ આવશે તેની માહિતી તમે જોઈ શકો છો. 18 થી 25 મે વચ્ચે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થશે. સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા અને ગુજરાતમાં પહોંચતા થોડુંક મોડું થશે. કેરળમાં ચોમાસાની શરૂઆત થાય એટલે ઉત્તર પૂર્વ ભારત તરફ આગળ ચોમાસું વધે, ત્યારે મધ્ય ભારતમાં જ્યારે ચોમાસું પહોંચે ત્યારે ગુજરાતમાં વરસાદ પડે છે. આ આગાહી સત્ય છે અને આ માહિતી તમે જોઈ રહ્યા છો એ સ્કાયમેટ આધારિત જ માહિતી છે, પરંતુ હવામાન સમાચારે જે માહિતી આપી તેમાં 18 મે પછી છે એ વરસાદ પડે, પરંતુ 18 મે પહેલાં પણ વરસાદની આગાહી છે. એટલે કે 15-16 મેના રોજ પણ ગુજરાતમાં વરસાદી માવઠું છે એ જોવા મળે છે કે પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે ત્યાં પણ વરસાદી સિસ્ટમ છે જોવા મળવાની છે. આ ગુજરાતમાં વરસાદની ચોમાસાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે એટલે કે IMDના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમી ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું કેરળ પહોંચવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસું જૂનના 2 કે 3 સપ્તાહ સુધીમાં પહોંચે એટલે કે ચોમાસું લાંબુ ચાલશે, પરંતુ નબળું રહેવાની શક્યતા વધારે છે. જોકે ચોક્કસ તારીખ જાહેર કરવામાં નથી આવી. નૈઋત્યનું ચોમાસું પણ છે એ આ જ સમયમાં પસાર થવાનું છે, એટલે કે ફાઇનલ તારીખ જાહેર થઈ નથી, પરંતુ ફાઇનલ તારીખ ન જાહેર થવાના એ પણ સંકેતો છે. વરસાદી સિસ્ટમની આગાહી વધશે. ગુજરાત રાજ્ય તરફ વરસાદી વાતાવરણની જે મુખ્યત્વે આગાહી છે એ આગળ વધશે. ભારતના હવામાન વિભાગ દ્વારા પણ આ એક સૌથી મોટી માહિતી આપણને પ્રાપ્ત થઈ રહી છે. ચોક્કસપણે ગુજરાતનું પણ સ્થિર થયેલું વાતાવરણ હવામાનને છે એ બદલાવતું જોવા મળી શકશે, એટલે કે વાતાવરણની અંદર એકાએક પલટો લાવી શકશે. હવે ચોમાસાના વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાતના મુખ્યત્વે ભાગરૂપે આગળ વધે તો વાતાવરણની અંદર એકાએક પલટો આવે, પરંતુ 1 થી 2 દિવસ પછી આપણે અત્યારે જોઈ છીએ કે આજે 29 મે સુધીમાં વાતાવરણ છે એકાએક પલટાવાનું છે. એટલે કે માવઠાની અસર, કરા સાથે વરસાદ પડવાનો, મે મહિનાની શરૂઆત થાય ત્યારે વાતાવરણ છે એકાએક બદલાશે. ગુજરાતનું પણ ચોક્કસપણે વાતાવરણ છે ત્યારે જ બદલાવાનું છે. સમગ્ર ભારત દેશની અંદર ગરમીનું પ્રમાણ વધશે. અલ નીનોની અસરના કારણે નૈઋત્યનું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, પરંતુ વહેલું મોડું શરૂ થવાના જે સંકેતો છે એ આપણે આવતીકાલના વિડીયોની અંદર જોઈશું. ગુજરાત રાજ્ય ઉપર આ મુખ્યત્વે માહિતી આપણને 2 દિવસ પહેલાં પણ મળી હતી,
આજે પણ મળી છે। હવે ગુજરાત રાજ્ય ઉપર 29 મે પછી વાતાવરણ કેવું રહેશે એ પણ આપણે આવતીકાલના વિડીયોની અંદર જોઈ લઈશું। આજે 27 એપ્રિલના રોજ ગુજરાતમાં મુખ્યત્વે હીટવેવની આગાહી છે, એટલે કે 40 ડિગ્રી પાર તાપમાન રહેવાની સંભાવના વધારે છે જોવા મળી રહી છે। વધારે પડતા જિલ્લાઓની અંદર ગુજરાતમાં છે એમાં હીટવેવની આગાહી માહિતી મળી રહી છે, જેને કારણે 2 થી 3 દિવસમાં આપણે જે છે એ ગરમીનું તાપમાન પણ વધારે પડતું જોવા મળશે અને અનુભવ પણ કરશું। એટલે બપોરના સમયે ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ કરીને આ વિડીયોને તમે દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દેજો।